નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે આણંદ કૃષિ યુનિવર્સિટી વિશે। આણંદ કૃષિ યુનિવર્સિટીને હાલમાં જ આઈઆઈઆરએફ દ્વારા એક જે સર્વે કરવામાં આવ્યો હતો, જે રેન્કિંગનો એક જે આખો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેમાં 12મું સ્થાન પ્રાપ્ત થયું છે, જે ખૂબ જ સારી બાબત છે। મહત્વનું છે કે આ જે સમગ્ર રેન્કિંગ ને એનું જે આખું જે માળખું છે તે કયા પ્રકારે કામ કરે છે તે સમગ્ર બાબતે આપણી સાથે એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર કેવી કથિરિયા સાહેબ અત્યારે ઉપસ્થિત છે। સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા આજે નમસ્કાર। સાહેબ, સૌપ્રથમ જણાવશો કે આઈઆઈએફસી જે આખી આ જે પ્રક્રિયા હાથ ધરે છે તે કયા પ્રકારે કરે છે અને આઈઆઈઆરએફ જે છે એ બેઝિકલી છે શું? બરાબર। હવે આમાં ભારતની અંદર ઘણી બધી સંસ્થાઓ છે કે આવી જે શૈક્ષણિક સંસ્થાઓ હોય કે અન્ય સંસ્થાઓ હોય એનું રેન્કિંગ કરતી હોય છે। એમાં આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક છે એ પણ એક ખૂબ જ સારી સંસ્થા છે અને આ સંસ્થા દ્વારા તાજેતરમાં આખા ભારતની લગભગ 2500 કરતાં પણ વધારે સંસ્થાઓ હતી એનું રેન્કિંગ કરવામાં આવ્યું। આ રેન્કિંગ છે એની અંદર પણ લગભગ કહેવાય ને કે 7 કે 8 જુદા જુદા વિષયોના નિષ્ણાંતો હોય છે કે જે ભારત કક્ષાના હોય છે। હવે આ જે નિષ્ણાંતો હોય તો પોતપોતાના વિષયોની જે કંઈ માહિતી હોય એ માહિતી દરેક સંસ્થાઓ પાસે જે કંઈ ડેટા ઉપલબ્ધ હોય, માનો કે વેબસાઇટ છે, બીજી કોઈ જે કંઈ માહિતી હોય તો આ માહિતીઓ એકત્રિત કરી પોતાની રીતે એક પ્રોફોર્મા હોય અને એની માહિતી એકત્રિત કરી અને આ રેન્કિંગની જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરતી હોય છે। એટલે એ ખૂબ જ એક પારદર્શકતા રીતે અને જે કંઈ સંસ્થાઓ છે એ ખરેખર જે કામ કરતી હોય એને આખા ભારતની અંદર ખૂબ સારું સ્થાન મળે અથવા તો એમને એની પોપ્યુલારિટી મળે એના માટેનો એક ખૂબ એક સારું પ્લેટફોર્મ હોય છે। અને સાહેબ, જે પ્રમાણે વાત કરીએ તો કૃષિ અને બાગાયતના અભ્યાસક્રમો સાથે સંકળાયેલી જે યુનિવર્સિટી છે કે જ્યાં અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, એવી કેટલી યુનિવર્સિટીઝ આમાં સામેલ કરવામાં આવી હતી? હવે ખાસ કરીને આમાં જે 2500 મેં સંસ્થાઓની વાત કરી તો એની અંદર પણ પછી આ જે 2500 હોય એને ગ્રુપની અંદર કરે કે ભાઈ એન્જિનિયરિંગ ગ્રુપ છે, MBA ગ્રુપ છે, તો એવી રીતે કૃષિ અને બાગાયત જે કંઈ સંસ્થાઓ હતી 50 એને એનું ઇવેલ્યુએશન કરવામાં આવ્યું તો એની અંદર આણંદ કૃષિ યુનિવર્સિટી છે એને 12મું સ્થાન ભારતમાં મળ્યું છે। અમારા માટે ખૂબ ગૌરવની વાત છે, ગુજરાત માટે પણ ગૌરવની વાત છે અને ખાસ કરીને ગુજરાતની અંદર આપણે જોઈએ તો પણ એમને પ્રથમ સ્થાન મળ્યું છે। દક્ષિણ ભારતની અંદર જો જોઈએ તો લગભગ પ્રથમ યુનિવર્સિટી છે। તો આ રીતે એક આણંદ કૃષિ યુનિવર્સિટીને એક ખૂબ સારું રેન્કિંગ મળ્યું છે, એટલા માટે બધાને ખૂબ આનંદની લાગણી છે અને ખાસ કરીને અમારી જે કંઈ શિક્ષકો છે, વૈજ્ઞાનિકો છે, બીજા કર્મચારી મિત્રો છે, અમારા વિદ્યાર્થીઓ છે, આ બધા જે કંઈ સંયુક્ત રીતે રાત દિવસ મહેનત કરતા હોય અને એ મહેનતનું આ પરિણામ રૂપે જ્યારે આવો એક રાષ્ટ્રીય કક્ષાનો એક એવોર્ડ મળે અથવા તો એને રેન્કિંગ મળે ત્યારે ખાસ રેન્કિંગ મળે એ અગત્યનું નથી હોતું, પણ આ બધામાં ખૂબ ઉત્સાહ વધે અને કામ કરવાનો એક માહોલ વધારે મળે એ માટે ખૂબ અગત્યની બાબત હોય છે કોઈ પણ સંસ્થા માટે। તો આ રીતે એક આણંદ કૃષિ યુનિવર્સિટી માટે આજે ખૂબ ગૌરવની વાત છે અને અમારા માટે ખૂબ આનંદની વાત છે। સર, આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ખૂબ રિસર્ચ કાર્યો પણ ચાલતા હોય છે, કૃષિને લગતી જે સંશોધન જે અહીંયા થતા હોય છે, કઈ કઈ એવી સિદ્ધિઓ છે કે જે આ છેલ્લા 90 વર્ષમાં કૃષિ યુનિવર્સિટીએ હાંસિલ કરી છે? હવે ખાસ કરીને જો સંશોધન બાબતની જો વાત કરું તો આજે આણંદ કૃષિ યુનિવર્સિટીઓમાંથી જે કંઈ વેરાયટીઓ બહાર પડી છે એમાં જુદા જુદા જે અમારા પાકો છે, ગુજરાતના જે પાકો છે એ પાકોની અંદર પણ અમુક જે વેરાયટીઓ બહાર પડી છે એ આખા ભારતની અંદર એક ખૂબ કહેવાય ને કે નામાંકન મળે એ રીતની વેરાયટીઓ છે। દાખલા તરીકે હું કેળની વાત કરું તો અમારી આણંદ વામન વેરાયટી છે એ આખા ભારતની અંદર પ્રથમ વખત એવી વેરાયટી છે કે એક ઠીંગણી જાત છે, લગભગ 2 મહિના વહેલી પાકી જાય છે। એટલે આજે આ વાતાવરણમાં જે બદલાવ આવ્યો છે કે ભાઈ પવન આવે અને આપણે કેળ પડી જાય તો નુકસાની થાય તો એની સામે આ સારી રીતે ટકી શકે છે અને વહેલી પાકી જાય એટલે 2 મહિના વહેલી પાકે એટલે 2 મહિના ખેતર ખાલી થઈ જાય, એટલે ખેડૂતોને પણ બીજો પાક લેવો હોય તો એની અંદર ખૂબ ઉપયોગી થાય। આવી રીતે મગની અંદર છે, અડદની અંદર છે કે જે ખૂબ વાયરસ આવતો એ વાયરસ સામે જે કહેવાય ને પ્રતિકારક શક્તિ ધરાવે એવી જાતો આવી છે। પહેલાં જે જૂની જાતો હતી એમાં ઘણી વખત તો 100% નુકસાન થતું હતું, જ્યારે આજે નવી જાતો અમારી આવી છે 5 નંબર છે, 8 નંબર છે, મગ 4 નંબર છે, તો આ બધી જે જાતો છે એ જાતોની અંદર આજે પીળિયો રોગ આવે કે YMB જેને કહેવાય છે એ રોગ નહીવત પ્રમાણમાં આવે છે
તો ખેડૂતોને કોઈ પણ જાતના ખર્ચ કર્યા વગર ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થાય છે. તો આવી રીતે અમારે એક મકાઈની એક ખૂબ સારી, કારણ કે ઘાસચારાની આખા ભારતમાં ખૂબ મોટી ખેંચ છે પશુપાલન માટે. તો આ પશુપાલન માટે અમારે જે કહેવાય ને કે વેરાયટી જૂની ખૂબ હતી, આફ્રિકન ટોલ. એની જગ્યાએ અમારે આ જે વેરાયટી આવી એ અમે આણંદ ટોલ નામ આપ્યું છે. અને આ આણંદ ટોલ છે એ લગભગ આફ્રિકન ટોલ કરતા 20% લીલા ઘાસચારાનું વધારે ઉત્પાદન આપે છે. હા, એટલે આપણે જોઈએ તો આજે જે કંઈ ઘાસચારાની જે તકલીફ છે એને આપણે કઈ રીતે પશુઓને વધુમાં વધુ લીલો ચારો આપી શકીએ એના માટેનું આ અમારું એક ખૂબ મોટું પ્રદાન છે. અમે ખૂબ મોટા પ્રમાણની અંદર બીજ ઉત્પાદન કરી અને NDDB છે, ગુજરાત રાજ્ય બીજ નિગમ છે, ઇવન બીજા રાજ્યોમાં પણ અમારી માગણી ઊભી થઈ છે. એટલે આવી જે કહેવાય ને કે દરેક પાકની અંદર આપણે કોઈ પણ મગફળી લો, તમે શાકભાજીના પાક લો, તો આવા દરેક પાકની અંદર અમારી ખૂબ સારી જાતો આવી છે. એવી રીતે જમરૂખની અંદર, જામફળની અંદર પણ એક ખૂબ સારી જાત આવી છે, લાલ બહાદુર. અને આ જે જાતો છે એ આ વખતે ગુજરાતમાંથી આખા ભારતની અંદર, અમે જે વાત કરી ને કેળની વાત કરી, અમારી એક રસરાજ આંબાની જે કેરીની જાત આવી છે એ, અને આ લાલ બહાદુર જામફળની જાતો આખા ભારતની અંદર પ્રથમ વખત આ વખતે અમે આખા બીજા રાજ્યોમાં ટેસ્ટિંગમાં આપી છે. એટલે એવું નહીં કે આપણે ગુજરાત પૂરતી જ આપણે સીમિત રાખીને જાતો આપણે આપીએ, તો આખા ભારતના ખેડૂતોને કઈ રીતે ફાયદો થાય એના માટેનું અમે એક મોટું આયોજન કર્યું હતું. અને અમારી આ ત્રણેય વેરાયટીઓ છે એ આખા ભારતમાં એની ચકાસણી કરવા માટે ચાલુ વર્ષે પ્રથમ વખત ગુજરાતમાંથી આવી જાતોની પસંદગી પામી છે. શું વાત છે સર! તો આ એક અમારું કહેવાય ને કે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનું યુનિવર્સિટીનું ખૂબ મોટું પ્રદાન કહેવાય. ખૂબ મોટી સિદ્ધિ પણ છે, સાથે એમની મહેનત પણ છે વર્ષો. બરાબર સાહેબ, સાથે જ જે પ્રમાણે અત્યારની જે વાત કરવામાં આવે તો યુનિવર્સિટી કૃષિ સંશોધન પર તો કામ કરી રહી છે, પરંતુ આ આધુનિક યુગ છે, ટેકનોલોજી પણ સાથે સાથે એટલી જ જરૂરી છે. તો ટેકનોલોજી બાબતે ખેડૂતોમાં જાગૃતતા આવે અને ટેકનોલોજી અપનાવવાથી સારી કૃષિ કેવી રીતના થાય એ બાબતે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહી. હવે આમાં ખાસ કરીને જે ટેકનોલોજી છે એ દરેક પાકની અંદર અમે જે કંઈ નવી નવી ટેકનોલોજી બહાર પાડતા હોઈએ તો એમાં એક તો જાતો તો હોય જ છે, પણ આજે એક નેચરલ ફાર્મિંગ, આપણે જે પ્રાકૃતિક કૃષિનું એક ખૂબ મોટું અભિયાન ચાલી રહ્યું છે. અને હવે તો આપણે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે કહેવાય ને કે નેચરલ ફાર્મિંગ ઓન નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ જે બહાર પાડ્યું, એટલે આ કાર્યાન્વિત થતાં આખા ભારતના જુદા જુદા રાજ્યોની અંદર આ જે નેચરલ ફાર્મિંગ છે એ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. ત્યારે ભારતની અંદર પ્રથમ વખત અમે અગ્નિયાસ્ત્ર કહેવાય ને કે જે નેચરલ ફાર્મિંગનો એક મોટો આયામ છે એ જે અગ્નિયાસ્ત્ર દ્વારા ટામેટાના પાકની અંદર જે કહેવાય ને કે કૃમિ આવે છે, બરાબર છે, મૂળની અંદર જે કૃમિ આવે, મોટી નુકસાની, એટલે એના માટે કોઈ રાસાયણિક દવાઈ નથી. હા, એને નિયંત્રણ કરવા માટે અમે પ્રથમ વખત ભારતની અંદર આ સંશોધન બહાર પાડ્યું છે. આ સંશોધન અમે અહીંયા બહાર પાડ્યા પછી ભારતની દરેક યુનિવર્સિટીની અંદર અમે હિન્દીની અંદર એને પેમ્પલેટ બનાવી આપ્યું છે, વેબસાઇટમાં મૂક્યું છે, કે જેથી કરીને આ જે નેચરલી જે વસ્તુઓ છે એના દ્વારા આ નેમેટોડ જે કહેવાય કૃમિ છે એનું નિયંત્રણ કઈ રીતે આખા ભારતની અંદર થઈ શકે એના માટેના પ્રયત્નો છે. કોઈ ટેકનોલોજી આપણે બહાર પાડી પણ એને અહીંયા માત્ર મધ્ય ગુજરાતમાં સીમિત ન રાખતા આખા ગુજરાતની અંદર અને ઇવન આખા ભારતની અંદર આ ટેકનોલોજીઓ કઈ રીતે જાય એના માટેના અમારા સતત પ્રયત્નો હોય છે. એટલે આજે આખા ભારતની જે કૃષિ યુનિવર્સિટીઓ છે એમાં અમારી ટિશ્યુ કલ્ચર હોય, નેનો ટેકનોલોજી છે, બાયો ફર્ટિલાઇઝર છે, બરાબર છે, આ બધી જે પેસ્ટિસાઇડ રેસિડ્યુની જે લેબોરેટરી છે એ આખા ભારતની અંદર એક મોટી નામના અને એક કહેવાય ને કે એક નંબર 1 લેબોરેટરીઓ છે અમારી. મુખ્યપ્રધાને હમણાં વિઝિટ કરી હતી. હા, મેં અહીંયા વિઝિટ કરાવી ત્યારે એમને ટિશ્યુ કલ્ચરની લેબોરેટરીની લગભગ અડધો કલાક સુધી એમાં અંદર આખી જોઈને બધા મુખ્યમંત્રીશ્રી પણ એટલા બધા ખુશ થઈ ગયા કે ભાઈ ગુજરાતની અંદર આવું મોટું કામ થાય છે એ ખૂબ આનંદની વાત છે. વૈજ્ઞાનિકોને પણ એને ખૂબ બિરદાવ્યા એમણે કે ભાઈ આણંદ કૃષિ યુનિવર્સિટી છે એ ખૂબ ભારતની અંદર એક ખૂબ મોટું આગવું સ્થાન લઈ અને એના વૈજ્ઞાનિકો અને ટીમ આગળ વધી રહી છે, એટલે એમને ખૂબ ખૂબ અમને અભિનંદન પણ પાઠવ્યા હતા. સરસ સાહેબ. જે સાહેબ, આપણે અત્યારની જે આખી આજે અત્યારે વર્તમાન સ્થિતિની વાત કરી શકીએ છીએ, પણ જે ભવિષ્યના કઈ એવા આપણે જે છે અત્યારે માઇલસ્ટોન એવા ડિસાઇડ કર્યા છે કે ત્યાં યુનિવર્સિટી પહોંચશે આગામી સમયમાં? આજે જે કહેવાય ને કે આપણું રૂટીન કામ છે બધું એ તો થતું જ હોય, પણ આજે જે ભવિષ્યમાં જે કંઈ જરૂરિયાતો છે આપણી, એ જરૂરિયાતો પછી ખેડૂતલક્ષી હોય, પછી ઇન્ડસ્ટ્રીઝ માટેની હોય, પ્રોસેસિંગ માટેની હોય, સ્ટાર્ટઅપ માટેની હોય, તો આજે બધા નવી નવી બાબતો આવી રહી છે. એમાં અમારું જે સ્ટાર્ટઅપનું અમારું જે ઇન્ક્યુબેશન સેન્ટર છે
જી. એની અંદર કદાચ ભારતની અંદર અમારી પાસે જે કાંઈ સગવડતાઓ અમે ઊભી કરી છે અથવા તો અમે જે સ્ટાર્ટઅપ ની અંદર આગળ વધી રહ્યા છીએ એ ભાગ્યે જ અમારી એગ્રીકલ્ચરની કોઈ યુનિવર્સિટીઓ એ લેવલ સુધી આગળ વધી રહી હશે. અમે સેક્શન 8 કંપની પણ બનાવી છે કે જેની અંદર નો પ્રોફિટ નો લોસને ધ્યાનમાં રાખી અને આખી કંપની બનાવી છે. અને ઘણા બધા જે કહેવાય નાના નાના એન્ટરપ્રેન્યોર્સ છે કે ભાઈ કોઈને ધંધો કરવો છે પણ એમની પાસે સગવડતા નથી, પોતાને ખૂબ રસ છે, પોતા પાસે આવડત છે, અને બીજું કે આખી એને કહેવાય ને કે પોતાનું બ્રેઇન છે, તો આ બ્રેઇનનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે એના માટે આપણે આ બધા મિત્રોને કઈ રીતે મદદ કરી શકીએ, સારું પ્લેટફોર્મ આપવા માટે. તો એમાં અમારું જે ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી કોલેજ છે ત્યાં અમારું આખું ઇન્ક્યુબેશન સેન્ટર છે, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ છે, RKEY રફતારની યોજના ચાલે છે, અમારી એક અટલ જે કહેવાય યોજના આવી રહી છે કે જે નીતિ આયોગની છે એ પણ પેન્ડિંગ છે. કદાચ એ યોજના આવશે તો અમને ખૂબ મોટો ફાયદો થશે. જે કંઈ નાના નાના એન્ટરપ્રેન્યોર્સ આવે તો એ મિત્રોને પોતા પાસે કંઈ સગવડતાઓ નથી તો એમને કોઈ માનો કે પ્રોસેસિંગ છે, બીજું કંઈ એને લગતું કંઈ કરવું હોય તો અમારી પાસે લગભગ પ્રોસેસિંગની 8 લાઈનો છે. તો એ મિત્રોને અમે આ લાઈનો છે પ્રોસેસિંગની, કોઈ પણ એને ધંધો ચાલુ કરવો હોય તો એને આપણે અઠવાડિયું 10 દિવસ એ લાઈનો વાપરવા માટે આપીએ છીએ નોમિનલ ચાર્જથી. અને એને વૈજ્ઞાનિક રીતે એમને માર્ગદર્શન પણ એને પૂરું પાડીએ છીએ કે જેથી માત્ર એવું નહીં કે ભાઈ તમે તમારી રીતે કરીને જતા રહ્યો, પણ અમારા વૈજ્ઞાનિકો એમને જે કંઈ પ્રોસેસિંગ કરવું હોય એ પ્રોસેસિંગની અંદર 100% એ શીખી જાય ત્યાં સુધીનું માર્ગદર્શન આપવાનું અહીંયા. એટલું જ નહીં પણ શીખીને પછી માની લો કે એને ધંધો ચાલુ કર્યો નાનો અને ત્યાં પણ કોઈ મુશ્કેલીઓ આવે તો કદાચ એ લોકો અહીંયા આવે અથવા તો અમારા વૈજ્ઞાનિકની ટીમને પણ ત્યાં મોકલીએ. બેઝિક ટુ એડવાન્સ જે પણ ટ્રેનિંગ જોઈએ તે તમામ બિલકુલ. અને એમને આપણે જ્યાં સુધી એકદમ પરફેક્ટ ના થાય ત્યાં સુધી આપણે એમને મદદ કરીએ છીએ. એટલે આ એક અમારી એક ખૂબ મોટી બાબત હતી કે ભાઈ અત્યારે જે સ્ટાર્ટઅપની અંદર જે નાના નાના એન્ટરપ્રેન્યોર્સ છે કે જે કહેવાય ને કે મેક ઇન ઇન્ડિયા કે આપણે મેડ ઇન જે કહેવાય ને હવે તો એ આ ભારતની સ્વદેશી અપનાવો, તો એના માટેનું જે આપણું આખું અભિયાન છે એની અંદર આ અમારું સ્ટાર્ટઅપ છે એ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. અને આ સ્ટાર્ટઅપમાં મને જણાવતા આનંદ થાય કે ધારવાડથી એમના માનનીય કુલપતિ શ્રી અહીંયા વિઝિટે આવ્યા જોવા માટે ખાસ. પંજાબમાંથી લુધિયાણાથી આખી ટીમ અહીંયા વિઝિટે આવી. અમારા લગભગ 33 કુલપતિશ્રીઓ ગયા વર્ષે અહીંયા અમારે એક કોન્ફરન્સ હતી એમણે વિઝિટ કરી તો એમણે પણ બધાએ જોયું તો એમને પણ બહુ ખૂબ આનંદ થયો કે ભાઈ આ અમારી યુનિવર્સિટીમાં પણ આવું ચાલુ કરવું જોઈએ. તો આ બધી બાબતો એવી છે કે ભાઈ આજે આણંદ કૃષિ યુનિવર્સિટી છે આ જુદા જુદા વિષયોની અંદર અમારી જે કઈ ટીમ છે રાત દિવસ કામ કરી અને ખૂબ આગળ વધી રહી છે. સાહેબ, વાત કરીએ તો આ યુનિવર્સિટી એવી છે કે જેનું સ્વપ્ન દ્રષ્ટા જે કહી શકીએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ હતા અને એમનું જ વતનની નજીકમાં આણંદમાં આવેલી આપણી આ યુનિવર્સિટી છે. ખેડૂતોને જો યુનિવર્સિટીનો સંપર્ક કરવો હોય તો કેવી રીતના કરી શકે છે અને ખેડૂતોને કઈ રીતના યુનિવર્સિટી ઉપયોગી થઈ શકે છે માર્ગદર્શન માટે? હવે ખાસ કરીને ખેડૂત મિત્રો છે એ અમારી પાસે બે જ જે કહેવાય ને કે અમારા ક્લાયન્ટ કહેવાય ને બે જ છે, એક વિદ્યાર્થીઓ છે અને એક ખેડૂત મિત્રો છે. તો ખેડૂત મિત્રો છે એ અમારી સાથે સતત અમારા સંપર્કમાં હોય, કારણ કે અમારે ત્યાં લગભગ 6 કે 7 પ્રકારની રેગ્યુલર જે તાલીમો ચાલે છે. તો એ 3 દિવસની હોય, 2 દિવસની હોય, 5 દિવસની હોય, નેચરલ ફાર્મિંગની તાલીમો છે, બીજી બધી તાલીમો છે. તો આ રેગ્યુલર જે તાલીમો ચાલતી હોય તો જે ખેડૂત મિત્રોનું ગ્રુપ આખા ગુજરાતમાંથી, એવું નહીં કે ભાઈ મધ્ય ગુજરાતમાંથી, એ ખેડૂતોનું ગ્રુપ એવું ઈચ્છે કે ભાઈ અમારે આ તાલીમ કરવી છે, માનો કે મધમાખી પાલન હોય, નેચરલ ફાર્મિંગ હોય, બરાબર છે. તો આ બધા જે તાલીમો છે એ તાલીમોની અંદર 30 કે 50 ખેડૂતોનું ગ્રુપ છે એ અહીંયા સુધી આવી જાય અને અહીંયા આવ્યા પછી એને અહીંયા બધી રહેવા જમવાની બધી સગવડતાઓ આપવામાં આવે છે 5 દિવસ સુધી. અને એમને અહીંયા માત્ર એ તાલીમ જ નથી, એને પ્રેક્ટિકલ તાલીમ પણ એને આપવામાં આવે. માનો કે નેચરલ ફાર્મિંગની કોઈ પણ એને કંઈ જીવામૃત બનાવવાનું હોય તો એમને ત્યાં લઈ જવામાં આવે, બતાવવામાં આવે કે પ્રેક્ટિકલી શીખે, ખબર પડે. બીજું કે આ જે ખેડૂત મિત્રો હોય એમને જે માટેની તાલીમમાં આવ્યા હોય એવા જે બીજા ખેડૂત મિત્રો હોય આજુબાજુમાં તો એના ખેતરો ઉપર પણ લઈ જવામાં આવે કે જેને મોડેલ ફાર્મ બનાવ્યું હોય. તો મોડેલ ફાર્મ બનાવ્યું હોય તો શું થાય, ખેડૂતો ત્યાં જાય એટલે ખેડૂત મિત્રો જો 5 વર્ષથી કોઈ પણ વસ્તુ અપનાવતો હોય તો એને સીધો ખબર પડે કે ભાઈ ખેડૂત મિત્ર તો 5 વર્ષથી અપનાવે છે. અને બીજું કે એ પણ અડધો પોણો કલાક એમને સમજાવે કે ભાઈ હું શરૂઆતમાં મને એવું લાગતું હતું આવા નહોતું થતું, પણ 5 વર્ષ પછી મને અત્યારે એવું થાય છે કે ભાઈ જો હું આટલી કમાણી કરું છું. તો એ લોકોને શું થાય ખેડૂત મિત્રોને કે ભાઈ પ્રેક્ટિકલી જોઈ શકે અને એને એક આત્મવિશ્વાસ વધે. બીજું કે માત્ર આપણે
પુરુષ ખેડૂત મિત્રોને જ નથી આપણે બોલાવતા. હમ. મહિલા જે મહિલાઓ છે એ મહિલાઓ ખેડૂત મિત્રો બહેનો છે એમને પણ બોલાવીએ છીએ. અચ્છા. આખી એની બેચ આવે. ઘણી વખત તો અડધા ખેડૂત મિત્રો હોય, ભાઈઓ હોય, અડધા બહેનો પણ હોય. હમ, હમ, હમ. તો આવી રીતે પણ જે તાલીમમાં આવે તો એમને પણ એવી રીતે જુદી તાલીમ, જે રહેવાની સગવડતા બધી આપણે પૂરી પાડીએ છીએ. હમ. ઘણી વખત તો નાના બાળકો સાથે હોય તો પણ એને સગવડતા આપીએ છીએ જી. કે ભાઈ ચાલો વાંધો નહીં, બહેનો ઘણી વખત ના આવી શકતા હોય, બરાબર છે, તો એ પણ અહીંયા આવે. અને એમાં શું થાય કે એમને એક મોકો તો મળવો જોઈએ ને તાલીમનો, અહીં આવવાનો, જોવાનો, તો જ એમને શું થાય, મનમાં આ વિશ્વાસ થાય કે યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે. તો આ એક વસ્તુ થઈ. બીજું કે અમારી પાસે એક વોટ્સએપ ગ્રુપો છે ખેડૂત મિત્રો માટેના. એટલે અમારે કોઈ પણ માહિતી હોય કે બીજું હોય તો Weather ખેડૂતોને forecast. અમે બહુ એકદમ થોડા જ સમયની અંદર બધા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી શકીએ. હમ, હમ, અમારું કૃષિ ગો વિદ્યા છે. હમ. કૃષિ ગો વિદ્યા તો 1949 થી બરાબર છે, લગભગ રેગ્યુલરલી 1 તારીખે અમારું ડિસ્પેચ થઈ જાય, અચ્છા. કે જ્યાં એમાં અમારા વૈજ્ઞાનિક મિત્રો ના બધા લેખો હોય. ખૂબ એમ કહેવાય ને કે ખેડૂતલક્ષી માહિતી અને ખેડૂતની ભાષાની અંદર લખેલી હોય, હમ. સરળ શબ્દોમાં સરળ સમજી શબ્દોમાં લખેલી હોય. એટલે એમને પણ આમ વાંચે તો એમ થાય કે ના, આ તો બરાબર છે એમ. એટલે આ જે બધી જે કહેવાય ને કે માહિતી છે એ થાય. પછી અમારા ટીવીના પ્રોગ્રામો હોય, નાના નાના વિડીયો ક્લિપ્સ અમે બનાવીએ છીએ ખેડૂતોને સીધી આપવા માટેના. તો અમે યુટ્યુબમાં પણ અપલોડ કરીએ છીએ. તો આ જે કંઈ કહેવાય ને કે જુદા જુદા પ્રચાર પ્રસાર ટીવીના માધ્યમોથી પણ, ટીવી, રેડિયો, જી. આ બધા કાર્યક્રમો દ્વારા દરેક કહેવાય ને કે ઈ મીડિયા કયો, પ્રેસ મીડિયા, જે કહેવાય પેપર મીડિયા, બધા દ્વારા ખેડૂતોને વધુમાં વધુ આપણે જે કરીને મદદરૂપ થઈએ છીએ. એટલું જ નહીં, ખેડૂતો અહીંયા આવે ને એટલે એવું માને કે અમે તો આમ જેને કહેવાય ને કે અમારે ઘરે આવતા હોય ને એવું લાગે. ખેડૂત મિત્રોમાં એટલી અમે આનંદ થાય. બીજું, ખેડૂત મિત્રો સાથે અમારા જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો એ લોકો સાથે એવી રીતે સંપર્ક રાખે છે અને એમને આત્મીયતાથી. બીજું કે એમને નંબર પણ આપી દે છે કે ભાઈ તમારે ગમે ત્યારે ખેતરમાં તમને કઈ પ્રોબ્લેમ ઉભો થયો હોય, માનો કોઈ રોગ આવ્યો, જીવાત આવ્યો, બિયારણનો પ્રશ્ન હોય, તો કે તમારે સીધો જ ફોન કરી દેવાનો, કાં તમારે ફોટો હોય તો વોટ્સએપમાં નાખી દેવાનો કે ભાઈ આ મારા ખેતરમાં આવો ભાઈ, શું કરવું મારે. તો અમે એને ઇમિજિએટલી, અમારો વૈજ્ઞાનિક હોય ને એને જવાબ આપે. બરાબર. ઇમિજિએટ એટલે શું થાય કે એને કોઈ પણ જાતનું નુકસાન થાય એની પહેલા એમને માહિતી મળી જાય, એનો પાક બચી જાય, અથવા તો કાંઈ મુશ્કેલીઓ હોય તો એનું સમાધાન તાત્કાલિક ધોરણે ત્યાં મળી જાય. એવી રીતે પણ અમારા બધા જે કંઈ પ્રયત્નો છે એ રીતે અમે કરી રહ્યા છીએ. આભાર સાહેબ, ખૂબ સરસ. આપણે જે આખી આ જે કાર્ય પદ્ધતિ છે, યુનિવર્સિટીના કામગીરી છે, તે વિશે જાણીને ખૂબ આનંદ થયો. આ વિડીયો મિત્રો દરેક ખેડૂત મિત્ર સુધી પહોંચાડજો, કારણ કે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખૂબ જ આ જે કહી શકીએ કે એક જે ગૌરવ અપાવે તે પ્રકારની આ ક્ષણ છે. કારણ કે જ્યારે સમગ્ર ભારત દેશમાંથી જ્યારે 2500થી વધારે યુનિવર્સિટીઝની આજે આખું એક રેન્કિંગ થયું હતું, તેમાં 12મા સ્થાને આવી છે. અને એગ્રીકલ્ચર બેઝ જે યુનિવર્સિટી છે તેમાં ગુજરાત અને વેસ્ટર્ન ઝોનમાં પ્રથમ ક્રમે આવી છે. તેની ખૂબ સારી બાબત છે. યુનિવર્સિટીની મહેનત છે તે સમગ્ર આ ઘટનામાં દેખાઈ રહી છે અને તેનું જ પરિણામ જે છે તે યુનિવર્સિટી આજે આટલો વિકાસ કરી રહી છે. ખેડૂતો માટે જે સતત પ્રયત્ન કરતી આ યુનિવર્સિટી છે તેની આ સિદ્ધિ અને સાહેબે આપેલી જે માહિતી છે તે દરેક ખેડૂતો સુધી પહોંચે તે પ્રકારે સહયોગ આપજો. ફરી મળીશું નવા વિડીયોમાં કઈ નવી અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.